હેલો એવરીબડી. આજે આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોના ગુજકેટના એમસીક્યુઝની ચર્ચાઓ કરીશું. આ એમસીક્યુની ચર્ચાઓ કરીએ તે પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે ચેપ્ટર નંબર 8 જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉપર આધારિત જે થિયરીઓ છે એ થિયરીઓના જે કન્સેપ્ટ્સ આપણે નોંધ કરેલી છે એ જે કન્સેપ્ટ અને સાથે જે સમીકરણો છે એ સમીકરણોની જે નોંધ કરેલી છે તેનો પહેલાં અભ્યાસ કરવો, એને તૈયાર કરવા અને ત્યાર પછી જ આ જે આપણે અત્યારે એમસીક્યુઝ જોઈએ છે એને અહીં ગણતરીમાં લેવા. કારણ એક જ છે કે આપણે જાણીએ છીએ કે અહીં ગુજકેટની અંદર જે કોઈ બી એમસીક્યુઝ પૂછાય છે એ કન્સેપ્શનલ હોય છે અને તેથી કન્સેપ્ટ ફર્સ્ટનો નિયમ આપણે રાખીશું અને તેના આધારે આપણે અહીં જે વિદ્યુત ચુંબકીય તરંગોના જે ટોપિકો છે એ ટોપિકો પર આધારિત એમસીક્યુઝની ચર્ચાઓ કરીએ. તો એમસીક્યુઝની ચર્ચા કરીએ તેમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આપણે જે કરેલી છે એના સૂત્રો યાદ કરવા, કારણ કે એમાંથી જ વધારે પડતા એમસીક્યુઝ આવે છે. અને જે આપણે સ્થાનાંતર પ્રવાહની ચર્ચા કરેલી, વહન પ્રવાહની વાતો કરેલી, જે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે, માધ્યમનો જે વક્રીભવનાંક છે, જે ઉર્જા ઘનતાના ટોપિકો છે, વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાના ટોપિકો છે, એના પાવરના, બળ, દબાણ પર આધારિત જે કોઈ બી આપણા પાસે જે કન્સેપ્ટ અને સૂત્ર છે એને તૈયાર કરવા. તો ચાલો આપણે એમસીક્યુઝ જોઈએ. એમસીક્યુ 1, 3 mm થી 100 સેન્ટીમીટર સુધીની તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા થતા સંદેશા વ્યવહારમાં વપરાય છે. તો આ તરંગ લંબાઈના ગાળાને અનુરૂપ આવૃત્તિનો ગાળો ખાલી જગ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો વેગ અથવા તો ઝડપ જે છે એ પ્રકાશના વેગ જેટલો હોય છે. અને તેથી અહીં આપણે જો વીના સૂત્રમાં કે વિદ્યુત ચુંબકીય તરંગોની જે ઝડપ છે અથવા વેગ એનું સૂત્ર આપણે અહીં v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડાને બદલે આપણે c ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા લખીએ છીએ. માટે અહીં આવૃત્તિનો ગાળો શોધવાનો છે તરંગ લંબાઈને આધારે અનુરૂપ, અને તેથી અહીં આપણે જો કહેવું હોય તો આવૃત્તિને સૂત્ર કરતા કરીએ તો f ઇઝ ઇક્વલ ટુ c બાય લેમડા થશે. હવે આપણને અહીં બે તરંગ લંબાઈ આપેલી છે, એક 3 mm છે અને એક 100 સેન્ટીમીટર છે. તો લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 3 mm લઈ લઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ મીટર થશે. અને લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, સો ઇઝ ઇક્વલ ટુ 1 મીટર થશે. આપણે જાણીએ છીએ c ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ એક કોમન સૂત્ર બનાવેલ છે. હવે F1 ઇઝ ઇક્વલ ટુ અહીં c ડિવાઇડેડ બાય લેમડા 1 છે. તમે જોઈ શકો છો કે અહીં લેમડા 1ની કિંમત જો ઓછી હશે તો અહીં એફની કિંમત મહત્તમ હશે. એટલે અહીંયા F1 ઇઝ ઇક્વલ ટુ c બાય લેમડા 1, cની કિંમત તો 3 ઇન્ટુ 10⁸ અને લેમડા 1ની કિંમત એટલે 3 ઇન્ટુ 10⁻³ મીટર, જે અહીં આપણે મેળવેલ છે. સો આ 3 અને 3 કેન્સલ આઉટ થયા, માટે અહીં ઇઝ ઇક્વલ ટુ 10⁻11 હર્ટ્ઝ થશે.
પણ અહીં ઓપ્શન્સ બધા મેગા હર્ટ્ઝમાં છે અને તેથી આપણે અહીં આ જે 10⁻11 હર્ટ્ઝ છે એને મેગા હર્ટ્ઝમાં ફેરવીએ માટે F1 ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁵ ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ થશે, કારણ કે આપણે જાણીએ છીએ કે 10⁶ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1 મેગા હર્ટ્ઝ થશે. માટે F1 ઇઝ ઇક્વલ ટુ 10⁵ મેગા હર્ટ્ઝ થશે. હવે F2 ઇઝ ઇક્વલ ટુ C ડિવાઇડેડ બાય λ2. અહીં C ની કિંમત 3 ઇન્ટુ 10⁸ છે. λ2 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. સો અહીં F2 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ હર્ટ્ઝ જેટલું થશે. પરંતુ ફરી એકવાર આપણે મેગા હર્ટ્ઝમાં લેવા માટે અહીં આપણે F2 ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻² આની સાથે જોડી દીધા એટલે 300 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ, એટલે અહીં 10⁻² અને આ 10⁶, સો 10⁸ થઈ જશે. માટે અહીં 10⁶ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1 મેગા હર્ટ્ઝ. માટે F2 ઇઝ ઇક્વલ ટુ અહીં 300 મેગા હર્ટ્ઝ જેટલું થશે. તમે જોઈ શકો છો કે અહીં જે આવૃત્તિનો ગાળો છે એમાં નાની કિંમત આ છે અને મોટી કિંમત આ છે. માટે આપણે આવૃત્તિનો જે ગાળો છે એ 300 મેગા હર્ટ્ઝથી 10⁵ મેગા હર્ટ્ઝ જેટલો થશે, જે અહીં ઓપ્શન બી આપેલ છે. માટે MCQ1 આન્સર ઇઝ બી, 300 મેગા હર્ટ્ઝથી 10⁵ મેગા હર્ટ્ઝ જેટલું થશે. હવે MCQ2 રેડિયો ખગોળશાસ્ત્રીય અભ્યાસો પરથી એવું માલુમ પડ્યું છે કે અંતર ગેલેક્સી અવકાશમાંથી 21 સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પૃથ્વી પર આવી રહ્યું છે. તો આ વિકિરણની આવૃત્તિ ખાલી જગ્યા હશે. હવે અહીં આપણને 21 સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપેલ છે, એટલે કે અહીં તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે. જો આપણે એને મીટરમાં ફેરવી દઈએ તો 21 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 21 ઇન્ટુ 10⁻² મીટર થશે. હવે અહીં આવૃત્તિ શોધવાની છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે વેગ જે છે એ વેગ એ પ્રકાશના વેગ જેટલો હોય એટલે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ જેટલું હશે. માટે જો વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ અથવા વેગ c ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા લખીએ તો f ઇઝ ઇક્વલ ટુ અહીં c ડિવાઇડેડ બાય લેમ્બડા થશે. સો f ઇઝ ઇક્વલ ટુ અહીં c ની કિંમત 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય લેમ્બડાની કિંમત 21 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ લખીએ તો અહીં 3 આ 8 છે અને 10⁻² અંશમાં જશે એટલે +2 થશે. માટે 10⁻10 થયા અને 3 ડિવાઇડેડ બાય 21 કહીએ તો ઇઝ ઇક્વલ ટુ 0.14285 થશે. માટે f ઇઝ ઇક્વલ ટુ 0.14285 ઇન્ટુ 10⁻10 હર્ટ્ઝ થશે. માટે અહીં જો આપણે 10⁻9 જો ફેરવવું હોય તો આ જે દશાંશ ચિહ્ન છે તે એક પોઈન્ટ અહીંયા લાવવું પડે. માટે 10⁻1 થશે. 10⁻10 અને અહીં 10⁻1
સો અહીં 10⁹ હર્ટ્ઝ થશે અને અહીં 1.4285 લખાશે. માટે f ઇઝ ઇક્વલ ટુ 1.4285 ઇન્ટુ 10⁹ હર્ટ્ઝ થશે. પરંતુ અહીં 10⁹ જે હર્ટ્ઝ છે એની જગ્યાએ 1 ગીગા હર્ટ્ઝ લખાય છે. માટે અહીં 1.4285 ગીગા હર્ટ્ઝ થશે. પણ એપ્રોક્સિમેટલી લખીએ તો અહીં વિકિરણની આવૃત્તિ f is approximately equal to 1.43 ગીગાહર્ટ્ઝ થાય, જે અહીં ઓપ્શન એ છે. માટે MCQ નંબર 2 આન્સર ઇઝ એ 1.43 ગીગાહર્ટ્ઝ થશે. હવે MCQ 3 જો VG, Vx અને Vm અનુક્રમે ગેમા રેઝ, એક્સ રેઝ અને માઇક્રોવેવ્સની અવકાશમાં જો ઝડપ હોય તો ખાલી જગ્યા. હવે આપણે આ ચેપ્ટરમાં ઘણીવાર આપણે આ વાક્યરચના કીધી છે કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે, એટલે કે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ જેટલો છે. અહીં આપેલ જે ગેમા રેઝ, એક્સ રેઝ અને માઇક્રોવેવ્સ છે એ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને જો વધારે તરંગ લંબાઈથી ઓછી તરંગ લંબાઈ તરફ જો કહીએ ક્રમમાં, તો રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેસ અને ગેમા રેસ. તો આ બધા જ જે તરંગો જે છે એ તરંગોની જે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈના પ્રમાણે અથવા તો આવૃત્તિના હિસાબે એ જુદા જુદા હોઈ શકે. પરંતુ આ બધા જ વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એની જે ઝડપ એ અવકાશમાં એક સમાન હશે અને તે પ્રકાશના વેગ જેટલી હોય. અને માટે અહીં જે VG ઇઝ ઇક્વલ ટુ VX ઇઝ ઇક્વલ ટુ VM થશે, જે અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ નંબર 3 આન્સર ઇઝ ડી, VG ઇઝ ઇક્વલ ટુ VX ઇઝ ઇક્વલ ટુ VM થશે. હવે MCQ 4 જો મ્યુઆર અને કે એ આપેલ માધ્યમની અનુક્રમે સાપેક્ષ પરમિયબિલિટી અને ડાઇઇલેક્ટ્રિક અચળાંક હોય તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર ખાલી જગ્યા. આપણે જો ધારો કે અહીં કહીએ તો આ જ્ઞાન આધારિત પણ કહી શકાય, પરંતુ આપણે અહીં માધ્યમનો વક્રીભવનાંક n છે એનું સૂત્ર મેળવીશું. સૌપ્રથમ અહીં જોઈએ તો માધ્યમમાં જો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ કહીએ તો v ઇઝ ઇક્વલ ટુ 1/√μ ઇન્ટુ એપ્સાઇલન. અને શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એનો વેગ એ c ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 ઇન્ટુ એપ્સાઇલન0 સૂત્રથી મળે છે. માટે અહીં આપણી પાસે માધ્યમમાં વેગ છે અને શૂન્ય અવકાશમાં વેગ છે. માટે માધ્યમના વક્રીભવનાંકના સમીકરણ પરથી આપણે અહીં જે માધ્યમનો વક્રીભવનાંક છે તે શોધીએ તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર c ડિવાઇડેડ બાય v થશે. એટલે કે શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ અને ડિવાઇડેડ બાય માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ. હવે અહીં બંને કિંમત આપણે લખેલ છે એ કિંમતો અહીં ઉમેરી દઈએ. માટે n ઇઝ ઇક્વલ ટુ અહીં c એટલે 1/√μ
મ્યુ 0 એપ્સાઇલોન 0 અને ડિવાઇડેડ બાય વીની કિંમત 1/, અંડર રૂટ અહીં મ્યુ ઇન્ટુ એપ્સાઇલોન થશે. માટે આ છેદના છેદમાં પદ છે એટલે અંશમાં જશે અને આ પદ છેદમાં આવશે. માટે n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એપ્સાઇલોન ડિવાઇડેડ બાય અંડર રૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0. સો અહીં n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ લખીએ તો આ મ્યુ બાય મ્યુ 0 થશે ઇન્ટુ એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે મ્યુ બાય મ્યુ 0 બરાબર તો મ્યુ આર કહેવાય, એટલે કે સાપેક્ષ પરમિયબિલિટી કહેવાય. અને એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન આર, અથવા તો એને આપણે કે કહીએ અને સાપેક્ષ પરમિટિવિટી પણ કહી શકીએ, અથવા તો એને આપણે ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે કહીએ છીએ. તો અહીં આ જે કિંમતો છે તે અહીં ઉમેરી દઈએ. માટે n ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે થશે. આ માધ્યમનો વક્રીભવનાંક n બરાબર અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે થયું, જે અહીં ઓપ્શન એ છે. માટે MCQ 4 આન્સર ઇઝ એ અંડર રૂટ મ્યુ આર ઇન્ટુ કે થશે. હવે MCQ 5. એક વિદ્યુત ચુંબકીય તરંગમાં નું મહત્તમ મૂલ્ય 18 વોલ્ટ પર મીટર છે. તો બી નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા. હવે આગળ જ આપણે ચર્ચા કરી આ લેક્ચરમાં કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની બધી જ લાક્ષણિકતાઓ વ્યવસ્થિત તૈયાર કરવી, કારણ કે એમાં આવતા જે પદો છે એ પદોનો ઉપયોગ અહીં MCQમાં વધારે થાય છે. આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં જાણીએ છીએ કે E અને B વચ્ચેનો સંબંધ, અને એ સંબંધ એટલે E ડિવાઇડેડ બાય B ઇઝ ઇક્વલ ટુ C જેટલું થાય, જે પ્રકાશના વેગ જેટલો હોય છે. તો કહેવાનો મતલબ એક જ છે કે એ સૂત્રનો ઉપયોગ કરી અહીં આપણે E અને B નું જે મહત્તમ મૂલ્ય, અહીં E નું આપેલું મહત્તમ મૂલ્ય આપેલ છે, માટે B નું મહત્તમ મૂલ્ય શોધી શકાશે. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે C ઇઝ ઇક્વલ ટુ E બાય B સૂત્ર છે. માટે જો અહીં E ની કિંમત લખી દઈએ કે અહીં જો ધારો કે આ E RMS છે, આ B RMS હોય, તો પણ આપણે અહીં EM બાય રૂટ 2 લખવું પડે. અહીંયા B એટલે BM બાય રૂટ 2 લખીએ તો રૂટ 2 કેન્સલ થશે. માટે E બાય B ની જગ્યા પર આપણે EM ડિવાઇડેડ બાય BM પણ લખી શકાય. ઘણી વખત આપણે અહીં E0 ડિવાઇડેડ બાય B0 લખીએ છીએ. માટે C ઇઝ ઇક્વલ ટુ EM બાય BM. માટે BM ને સૂત્ર કરતા કરી દઈએ તો BM ઇઝ ઇક્વલ ટુ EM ડિવાઇડેડ બાય C. અહીં E મેક્સિમમ આપેલ છે 18 વોલ્ટ પર મીટર, જે અહીં આપણે ઉમેરી દીધું, અને C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે અહીં 6 3 18 થશે, માટે અહીં 6 રહેશે, અને આ 10⁸ છે એ જો અંશમાં જાય તો એ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻8 ટેસ્લા જેટલું થશે. તો અહીં BM ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻8 ટેસ્લા, જે ચુંબકીય ક્ષેત્ર B નું મહત્તમ મૂલ્ય છે, જે અહીં ઓપ્શન B છે. માટે MCQ નંબર 5 આન્સર ઇઝ B 6 ઇન્ટુ 10⁻8 ટેસ્લા થશે. હવે MCQ નંબર 6. અવકાશમાંથી પસાર થતું એક વિદ્યુત ચુંબકીય તરંગ નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. E બરાબર
E0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ અને બી બરાબર B0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો અહીં તમે જોઈ શકો છો વિદ્યુત ચુંબકીય તરંગ માટે આપણને અહીં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપેલ છે અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપેલ છે. તો આપણા પાસે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતામાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે કે v c E/B છે. હવે E અને B ની કિંમત આપેલી છે, તો એ જો આપણે અહીં ઉમેરી દઈએ તો E ની કિંમત તો E0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ અને B B0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ થશે. તો આ અહીં sin ઓમેગા ટી માઇનસ જે કે એક્સ છે એ કેન્સલ આઉટ થશે. અહીંથી આ કેન્સલ આઉટ થયું. માટે અહીં C અહીં E0/B0 રહી જશે. પરંતુ આપણે જાણીએ છીએ તરંગ માટે કે C ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર છે એ ઓમેગા બાય કે લખી શકાય, જ્યાં કે એ તરંગ સદિશ છે અને આ જે છે ઓમેગા એ કોણીય આવૃત્તિ કહેવાય. તો અહીં ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ C છે. સો ઇઝ ઇક્વલ ટુ E0/B0 થશે. હવે આ B0 ને ઓમેગા સાથે ગુણી દઈએ અને કે ને E0 સાથે ગુણી દઈએ. અહીં ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ E0/B0. હવે અહીં ક્રોસ જો ગુણાકાર કરી નાખીએ તો અહીં E0 એટલે કે B0 ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ કે થશે. જો હવે વ્યવસ્થિત લખીએ, અહીં જો આ તરફનું પદ અહીંયા લઈ આવીએ માટે E0 કે ઇઝ ઇક્વલ ટુ B0 ઓમેગા મળશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 6 આન્સર ઇઝ સી. E0K ઇઝ ઇક્વલ ટુ B0 ઓમેગા થશે. હવે MCQ 7 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કરે છે. કોઈ એક સ્થાને અને ક્ષણે તેના વિદ્યુત ક્ષેત્રનો ઘટક E ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇઝ ઇક્વલ ટુ 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર છે. તો આ સ્થાને અને ક્ષણે તેના ચુંબકીય ક્ષેત્રનો ઘટક ખાલી જગ્યા હોય છે. અહીં ફરીથી એક વાત નોંધી લઈએ કે અહીં સદિશ સ્વરૂપ આપેલું છે અને જે ઓપ્શન્સ છે તે પણ સદિશમાં છે. માટે અહીં ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપણે શોધવો પડશે. પરંતુ એ શોધવા માટે મહત્વની એક વાત આપણે અહીં જાણી લઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે પ્રસરે છે એમાં જે પ્રસરણની દિશા એટલે કે એના વેગની દિશા એટલે વિદ્યુત ક્ષેત્ર E સદિશની દિશા અને ચુંબકીય ક્ષેત્ર B સદિશની દિશા ત્રણે ત્રણ એ પરસ્પર એકબીજાને લંબ હોય છે. એટલે અહીં આપણને પ્રસરણની દિશા x આપેલી છે અને વિદ્યુત ક્ષેત્ર E ની દિશા અહીં y અક્ષની દિશામાં છે. તો આપણે અહીં સૌપ્રથમ આપણે બીના ચુંબકીય ક્ષેત્રના ઘટકનું મૂલ્ય મેળવીએ અને ત્યાર પછી એની જે દિશા છે એ નક્કી કરીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગ માટે સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ E/B છે. માટે B ને સૂત્ર કરતા કરીએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં E ડિવાઇડેડ બાય C થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં E ની કિંમત 6.3 આપણને અહીં આપેલ છે વોલ્ટ પર મીટર
અને c ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે. માટે અહીં આ 10⁸ જે છે એને અંશમાં લઈ ગઈએ એટલે 10⁻⁸ થશે અને 6.3 ડિવાઇડેડ બાય જો 3 કહીએ તો 2.1 મળશે. માટે બી ઇઝ ઇક્વલ ટુ 2.1 ઇન્ટુ 10⁻8 ટેસ્લા થયું. હવે આ તો અહીં ચુંબકીય ક્ષેત્રનો જે ઘટક છે એનું મૂલ્ય મળે છે આપણને. હવે એની દિશા જો નક્કી કરવી હોય તો ઈ, બી અને વી પરસ્પર 3 લંબ હોય છે. પરંતુ અહીં આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીએ અથવા તો આપણે એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એ એની લાક્ષણિકતા પરથી કહીએ તો ઈ ક્રોસ બી જેટલી હોય છે. હવે ઈ ક્રોસ બી જેટલી જો હોય તો જમણા હાથના જે સ્ક્રૂનો નિયમ જે છે એનો ઉપયોગ કરીને પણ તમે અહીં આ જે દિશા છે તે નક્કી કરી શકાય. અથવા તો આપણે જો ધારો કે એમ કહી શકાય કે જો અહીં વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા જો એક્સ અક્ષની દિશામાં હોય, અહીંયા આ એક્સ અક્ષની દિશામાં છે, અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાય દિશામાં છે, તો અહીં બીની દિશા એ ઝેડ અક્ષની દિશામાં હશે. કારણ કે અહીં ઈ ક્રોસ જો બી લઈએ અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ અને ઈ થી બી એટલે આંગળીઓ જે રીતે વળે છે, અંગૂઠો જે દિશામાં મળે, ઈ થી બી તરફ જો ક્રોસ પ્રોડક્ટ લઈએ, ઈ ક્રોસ બી લઈએ તો આ અંગૂઠાની દિશા થશે. જો આ પ્રસરણની દિશા થઈ એનો અર્થ એમ થયો કે ઈ થી બી તરફની દિશામાં એટલે કે ઈ અને બી થી બનતા સમતલને લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણને અહીં પ્રસરણની દિશા મળે. માટે અહીં બીની દિશા એ ઝેડની દિશા હોય તો જ આ પ્રસરણની દિશા મળે છે. અને તેથી અહીં આપણે એમ કહી શકાય કે ઝેડ અક્ષની દિશા એટલે કે એનો એકમ સદિશ કે કેરેટ લખી શકાય. મૂલ્ય તો આપણે મેળવેલ જ છે અહીં અને જે દિશા છે એ ઝેડ અક્ષની છે માટે કે કેરેટ લખાશે, જે અહીં ઓપ્શન એ છે. માટે એમસીક્યુ નંબર જે 7 છે એનો આન્સર એ 2.1 ઇન્ટુ 10⁻8 કે કેરેટ ટેસ્લા જેટલો થશે. હવે એમસીક્યુ 8, બે વિજાતીય વીજભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી ડોલન કરે છે. તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. હવે આ દાખલાની અંદર આપણને અહીં જે ડોલિત થતા જે કણો છે એના લીધે એની આવૃત્તિ જે છે 10⁹ હર્ટ્ઝ જેટલી છે. એટલે એ ડોલકની આવૃત્તિ જેટલી હોય તેટલી જ અહીં આપણે વિદ્યુત ચુંબકીય ઉત્પન્ન થતા જે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હોય છે. માટે અહીં 10⁹ હર્ટ્ઝ એ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ ગણી શકાય. અને તેથી અહીં વિદ્યુત ચુંબકીય તરંગો માટે સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા સૂત્ર છે. માટે અહીં તરંગ લંબાઈ શોધવાની છે માટે લેમ્બડાને સૂત્ર કરતા કરીએ. સો ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ થશે. માટે સી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય અહીં 10⁹. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 3 ઇન્ટુ 10⁸ ઇન્ટુ આ અંશમાં લઈ જઈએ તો 10⁻9 થશે. માટે 10⁸ ઇન્ટુ 10⁻9, સો 10⁻1 થયું. સો અહીં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.3 મીટર જેટલું થશે. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.3 મીટર, જે અહીં ઓપ્શન એ છે. માટે એમસીક્યુ નંબર 8 આન્સર
ઇઝ a.3 મીટર થશે. હવે MCQ નંબર 9. સૂર્ય પરથી આવતા વિકિરણ વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત. વિકિરણના વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત 720 ન્યૂટન પર કુલમ છે. તો તેની સરેરાશ વિકિરણ ઘનતા ખાલી જગ્યા જૂલ પર મીટર ક્યુબ હોય. હવે અહીં જે સૂર્ય પરથી આવતા જે વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે જ હોય. એમના વિદ્યુત ક્ષેત્રના RMS કિંમત 720 ન્યૂટન પર કુલમ છે. હવે આપણે જો વિકિરણની સરેરાશ જે ઉર્જા ઘનતા કહીએ તો એ સૂત્ર ρ ઇઝ ઇક્વલ ટુ ε0 E_RMS સ્ક્વેરથી આપણે આપી શકીએ. હવે જો ધારો કે અહીં જો આપણને અહીં વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપેલું હોત તો આપણે E_RMS શોધવા માટે અહીં E0/√2 નો ઉપયોગ કરવો પડતો. પરંતુ અહીં આપણને E_RMS વેલ્યુ આપેલી જ છે અને તેથી આપણે એનો સીધો ઉપયોગ કરી શકાય. સો ρ ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 720 હોલ સ્ક્વેર થશે. સો ρ ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ અહીંયાનો વર્ગ કરી દઈએ તો 0 એટલે કે 10 હોલ સ્ક્વેર અને અહીં 72 હોલ સ્ક્વેર કરીશું તો 5184 મળશે. માટે ρ ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 5184 ઇન્ટુ 10⁻2 થશે. હવે અહીં 10⁻12 છે અને 10⁻2 સો અહીં 10⁻10 રહ્યા અને 5184 ઇન્ટુ 8.85 કરીશું તો અહીં 45878.4 મળે છે. સો અહીં જે પોઈન્ટ જે આપેલ જે છે એને જો આપણે અહીં 1, 2, 3 અને 4 જો 4 સ્ટેપ જો ડાબી તરફ લઈ જઈએ અહીંયા તો એનો મતલબ એમ થયો કે અહીં 10⁻4 4.58784 લખીએ તો ઇન્ટુ 10⁻4 કરવું પડે. માટે 10⁻4 ઇન્ટુ 10⁻10 સો 10⁻6 રહી જશે અને આપણે દશાંશ ચિહ્નને અહીંયા 4.58784 લખી શકાય. માટે અહીં is approximately equal to ρ is equal to 4.58 into 10⁻6 જૂલ પર મીટર ક્યુબ લખાશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 9 આન્સર is C 4.58 into 10⁻6 જૂલ પર મીટર ક્યુબ થશે. હવે MCQ 10 કે ઓરડાના તાપમાને જો પાણીની સાપેક્ષ પરમિટિવિટી એટલે અહીં આપણને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપેલો છે અથવા εr આપેલો એમ કહી શકાય, તથા સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે μr આપેલું કહેવાશે ઇઝ ઇક્વલ ટુ 0.0222 હોય તો પાણીમાં પ્રકાશનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હોય. તો અહીં આપણે જો જોઈએ તો પાણીમાં જે પ્રકાશનો વેગ કેટલો એ જો શોધવું હોય તો આપણે માધ્યમનો જે વક્રીભવનાંક છે એનું સૂત્ર આપણને ખબર છે. અહીં n ઇઝ ઇક્વલ ટુ c/v જેટલું છે. હવે જો અહીં પ્રકાશનો જે વેગ છે
એમાં જો c ની કિંમત લખીએ વિદ્યુત ચુંબકીય તરંગના વેગ જેટલો, એટલે c ની કિંમત લખીએ તો 1/√μ0ε0 છે ઇન્ટુ જો v ની કિંમત લખીએ એટલે કે માધ્યમમાં પ્રકાશના વેગની વાત કરીએ તો અંડરરૂટ અહીં મ્યુ ઇન્ટુ એપ્સાઇલોન થશે, કારણ કે 1/√μ ઇન્ટુ એપ્સાઇલોન, સો અહીં છેદમાં છે માટે અંશમાં જશે, 1 કરીશું તો. અને આ મ્યુ બાય મ્યુ 0 લખીએ તો મ્યુ આર થશે, અને એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 લખીએ તો એ કે થશે, અથવા તો એપ્સાઇલોન આર બી લખી શકાય. માટે n ઇઝ ઇક્વલ ટુ c બાય v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મ્યુ આર ઇન્ટુ એપ્સાઇલોન આર. સો ઇઝ ઇક્વલ ટુ અહીં મ્યુ આરની કિંમત 0.0222 ઇન્ટુ અહીં એપ્સાઇલોન આર એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક સાપેક્ષ પરમિટિવિટી 80 આપેલ છે પાણી માટે. અહીં આ બેનો જો ગુણાકાર કરી નાખીએ તો અંડરરૂટ 1.776 થશે. માટે c બાય v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 1.776 થયા. હવે માધ્યમમાં અથવા પાણીમાં જે પ્રકાશનો વેગ શોધવાનો છે માટે v ને સૂત્ર કરતા કરીએ તો c ડિવાઇડેડ બાય અહીં આ પદ અહીંયા જશે, આ v અહીં જશે, તો v ઇઝ ઇક્વલ ટુ c બાય અંડરરૂટ અહીં 1.776 થયા. સો ઇઝ ઇક્વલ ટુ c ની કિંમત 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય અહીં વર્ગમૂળ જો લઈ લઈએ તો 1.3327 મળે છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આ 10⁸ તેમના તેમ લખી દીધા, 3 ડિવાઇડેડ બાય 1.3327 ઇઝ ઇક્વલ ટુ 2.25. સો પાણીમાં પ્રકાશનો જે વેગ છે v ઇઝ ઇક્વલ ટુ 2.25 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 10 આન્સર ઇઝ સી 2.25 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે MCQ 11 હવામાંથી પસાર થતા 6 ગીગાહર્ટ્ઝ આવૃત્તિના વિકિરણ માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા ખાલી જગ્યા હોય. હવે અહીં વિકિરણ માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા એટલે તરંગ સંખ્યા કહેવાય, અને આપણે જાણીએ છીએ તરંગ સંખ્યા એટલે 1/λ કહેવાય. હવે અહીં આવૃત્તિ આપેલ છે અને તરંગ સંખ્યા શોધવા માટે કીધું છે. માટે વિદ્યુત ચુંબકીય તરંગ માટે c ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા આપણે જાણીએ છીએ. માટે આ સૂત્ર પરથી જો આપણે 1/λ લખવું હોય તો આ લેમ્બડાને અહીં ડાબી બાજુ છેદમાં આવશે, c fની નીચે એટલે f/c થશે. માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ f/c થશે. હવે f અહીં આપેલ છે 6 ગીગાહર્ટ્ઝ. હવે ગીગાહર્ટ્ઝ એટલે 10⁹ હર્ટ્ઝ થશે. માટે 6 ઇન્ટુ 10⁹ ડિવાઇડેડ બાય c ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸. સો 3 2 6 થયા, માટે અહીં 2 રહી જશે, અને અહીં 10⁹ છે, આ અંશમાં જશે એટલે 10⁻⁸ થયા, માટે અહીં 10 રહેશે એટલે કે 10⁻1 રહ્યા, અને 2 ઇન્ટુ 10⁻1 ઇઝ ઇક્વલ ટુ 20. માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા એટલે કે તરંગ સંખ્યા 1/λ ઇઝ ઇક્વલ ટુ અહીં 20 મળે છે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ 11 આન્સર ઇઝ સી 20 થશે.